હાલો મિત્રો, આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો ગુજરાતના એક સાથે 3 માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું. તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ. એમાં પહેલાં વાત કરવામાં આવે તો અમે તમને જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. તો એરંડા તો તેના નીચા ભાવ 900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1079 સુધી જાય છે. પછી વાત કરવામાં આવે ચણાની તો ચણાના નીચા ભાવ 1150 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1240 રૂપિયા સુધી જાય છે. મરચાં સૂકા તો તેના નીચા ભાવ 500 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2000 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીએ મેથીની તો મેથીના નીચા ભાવ 700 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 970 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીએ અડદની તો તેના નીચા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1700 રૂપિયા સુધી જાય છે. તુવેરના નીચા ભાવ 1350 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2200 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીએ ધાણાના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1840 રૂપિયા સુધી જાય છે. પછી સોયાબીન તો તેના નીચા ભાવ 750 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 830 રૂપિયા સુધી જાય છે. પછી લસણ તો તેના નીચા ભાવ 900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1200 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીએ બાજરી તો તેના નીચા ભાવ 300 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 400 રૂપિયા સુધી જાય છે. પછી તલ કાળા તો તેના નીચા ભાવ 2000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2700 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું તલ સફેદની તો તેના નીચા ભાવ 1500 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2530 રૂપિયા સુધી જાય છે. ઘઉં ટુકડાના નીચા ભાવ 400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 651 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ 400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 565 રૂપિયા સુધી જાય છે. પછી મગફળી તેના નીચા ભાવ 950 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1225 રૂપિયા સુધી જાય છે. વાત કરીશું કપાસની તો તેના નીચા ભાવ 1300 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1485 રૂપિયા સુધી જાય છે. પછી સિંગદાણા તો તેના નીચા ભાવ 1200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1505 રૂપિયા સુધી જાય છે. પછી જીરું તો તેના નીચા ભાવ 3600 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4325 રૂપિયા સુધી જાય છે. આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. હવે તમને જણાવીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. તેમાં પહેલાં વાત કરીશું રાયડાની તો રાયડાના નીચા ભાવ 800 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 998 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું આપણે એરંડાની તો એરંડાના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1072 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું ચણાની તો ચણાના નીચા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1277 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું મગની તો મગના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1200 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું તુવેરના નીચા ભાવ 1600 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2175 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું ધાણાની તો ધાણાના નીચા ભાવ 900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1450 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું અજમાની તો અજમાના નીચા ભાવ 2160 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3490 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું લસણની તો લસણના નીચા ભાવ 700 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2855 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું ડુંગળીની તો ડુંગળીના નીચા ભાવ 70 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 230 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું બાજરીની તો બાજરીના નીચા ભાવ 400 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ
515 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું ઘઉં ટુકડાની, તો તેના નીચા ભાવ 450 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 563 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું મગફળી ઝીણી, તો તેના નીચા ભાવ 1050 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1180 રૂપિયા સુધી જાય છે. મગફળી મોટી, તો તેના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1220 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું કપાસની, તો તેના નીચા ભાવ 1200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1450 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું જીરું, તો તેના નીચા ભાવ 2000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4425 રૂપિયા સુધી જાય છે. આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. હવે તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. તેમાં પહેલાં વાત કરીશું રાયડાની, તો તેના નીચા ભાવ 951 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1181 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું આપણે એરંડાની, તો તેના નીચા ભાવ 741 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1111 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું ચણાની, તો તેના નીચા ભાવ 1101 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1236 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું અડદની, તો અડદના નીચા ભાવ 711 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1871 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું મગની, તો તેના નીચા ભાવ 851 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2126 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું ડુંગળી સફેદ, તો તેના નીચા ભાવ 214 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 268 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું તુવેરની, તો તેના નીચા ભાવ 1101 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2331 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું ધાણા, તો તેના નીચા ભાવ 1101 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1801 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું સોયાબીનની, તો તેના નીચા ભાવ 500 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 891 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું ડુંગળીની, તો તેના નીચા ભાવ 74 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 296 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું મરચાં સૂકા, તો તેના નીચા ભાવ 551 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 6701 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું સફેદ તલની, તો તેના નીચા ભાવ 1600 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2771 રૂપિયા સુધી જાય છે. ઘઉં ટુકડા, તેના નીચા ભાવ 460 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 641 રૂપિયા સુધી જાય છે. પછી ઘઉં લોકવન, તેના નીચા ભાવ 440 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 606 રૂપિયા સુધી જાય છે. પછી આપણે આગળ વાત કરીશું મગફળી ઝીણી, તેના નીચા ભાવ 911 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1274 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું મગફળી મોટી, તેના નીચા ભાવ 831 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1361 રૂપિયા સુધી જાય છે. પછી કપાસ, તેના નીચા ભાવ 1101 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1471 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું જીરું, તેના નીચા ભાવ 3151 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4391 રૂપિયા સુધી જાય છે. આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર કોઈપણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો, જેથી તેના પરથી વિડીયો બનાવવામાં આવશે.